અત્યારે સ્પીડ ગોઠવી તો અત્યારે વાગ્યા છે 9:30 ને મારે ઉઠવામાં થઈ ગયું છે લેટ, તો ફટાફટ રેડી થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ ને થોડું કામ પણ બાકી છે કરી લઉં, પછી મળીએ. તો હું થઈ ગઈ છું ફ્રેશ ને ફટાફટ રેડી થઈ જાઓ, તો મળીએ પછી. તો હું થઈ ગઈ છું રેડી ને જાઉં છું શોપે. શોપે ગાઈસ, તો હું જાઉં છું ઘરે ને આજે તો ઓલું કે ને આજે 7 તારીખ છે તો બહુ જ ટ્રાફિક છે, તો બસ કંઈ નહીં બેઠા હતા ગાઈસ, તો હવે જાઉં છું ઘરે. તો આ મારો રૂમ છે, અહીંયાથી બારી પડે છે, આ બહેનું છે ને હું આવી ગઈ છું ઘરે. તો બસ કાંઈ નહીં, કપડાં ચેન્જ કરી લઉં, પછી જમી લઉં, પછી મળીએ. છે દાળ ગરમ ને અમે બધા બેસીએ છીએ જમવા, તો હાલો લંચ કરવા, ભાત પછી લઈશ. તો મને લાગી છે ભૂખ, તો મેં સુમીને કીધું તો મને ફ્રૂટ બૂટ કંઈક બનાવી દે કંઈક દે, તો એ લઈ આવી છે કીવી. તો આ તમે જોઈ શકો છો, એ સુધારે પછી હું ખાઉં. જો બી સુધારે છે, તમે જોઈ શકો છો કીવી માંડવી. તો મમ્મીમાં બેઠા બેઠા ખાય છે અને આ સિમી બેઠી બેઠી કીવી ખાય છે. ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 3 ને હું થોડીક વાર આરામ કરી લઉં, તો પછી જવાનું છે શોપે. તો મારો થઈ ગયો છે આરામ ને હું જાઉં છું શોપે. તો પહેલાં રાધાને તેડવા જવાની છે, કેમ કે સનીની શોપે પાર્સલ આવ્યું છે એટલે લેવાનું છે એ માટે. તો મળીએ પછી. તો હું આવી ગઈ છું શોપે ને હું ગઈ હતી પાર્સલ લેવા, સનીની દુકાને આવ્યું હતું એટલા માટે. તો ત્યાં ચા પીવી હતી પણ મોડું થઈ ગયું હતું બહુ જ, તો બસ કાંઈ નહીં આવી ગઈ છું શોપે. ગાઈસ, તો હું આવી ગઈ છું ઘરે ને કાંઈ નહીં, હમણાં તો શોપે એકલી જોઉં છું ને કંટાળો પણ આવે, કેમ કે કસ્ટમર હોય તો ટાઈમ નીકળી જાય, પણ કસ્ટમરે ગાઈસ ક્યારેક આવે ક્યારેક ન આવે એવું છે. તો કંઈ નહીં, બસ ઘરે આવી, હવે ફ્રેશ થઈશ, કપડાં ચેન્જ કરીશ ને સનીની રાહ જોઉં છું, એ આવે પછી ડિનર કરીશ. છે ડિનર અને અમે જાય છે ચક્કર મારવા. તો સની ઊભા છે બારે, વેઇટ કરે છે મારો. અમે નીકળી ગયા છીએ ચક્કર મારવા ને ઇસ્કોન ગેટ પાસે ઊભા છીએ, કેમ કે સની કંઈક શોપે સામે લેવા ગયા છે એટલા માટે. તો ક્યાં ચક્કર મારવા જાશું એ તો હજી કાંઈ ખબર છે નહીં ને આજે તો થાકી ગઈ છું, એટલે આમ કામ કરી નથી થાકી, પણ કેમ કે એકલી હો તો કંટાળો આવે. આજે તો ઓલી બિંદિયા પણ હમણાં આવતી નથી. તો મળીએ પછી ગાઈસ, ક્યાં જઈએ છીએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ગાઈસ. તો અમે આવી ગયા છીએ હાથી ગેટ પાસે બેસવા. જીયાની મને સરપ્રાઈઝ કીધું છે નહીં ને કહેતા પણ નથી, તો ક્યારેય કહીએ ગાઈસ, હું એ રાહ જોઉં છું કે શું હશે સરપ્રાઈઝ. તો એ વાતો કરે છે ક્યારની ને મનાવું છું, પણ કહેતા છે નહીં. સરપ્રાઈઝ હોય, સરપ્રાઈઝ કરવાનું ના હોય પહેલા. તો બેઠા છીએ અમે, ક્યારની એને મનાવું છું કે કયો નહીં પણ કહેતા છે નહીં. બસ કાંઈ નહીં, થોડીક વાર રહી સાસુ ઘરે, તો મળીએ ઘરે જઈને ગાઈસ. તો અમે આવી ગયા છીએ ઘરે ને હવે તો બસ 2 જ ભાગ છે દવાના,
પીવી જ પડશે દવા, તો હું પીવું છું દવા. તો બસ કાંઈ નહીં, વહેલા સૂઈ જઈએ તો દવા પી લઉં, પછી બ્લોગ કન્ટિન્યુ કરું. તો મળી લઈએ દવા પીને. ગાઈસ તો અત્યારે વાગ્યા છે 12 ને સૂઈ જાય કેમ કે સવારે પછી ઉઠાતું નથી ને અમે તો શોપનો ટાઈમ પણ વહેલો થઈ ગયો છે. તો 9:30 પહોંચી જવું પડે છે શોપે. તો બસ કંઈ નહીં ગાઈસ, સૂઈ જાવ વહેલી તો વહેલું ઉઠાય. તો બસ કંઈ નહીં, અહીંયાથી વ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય, ગુડ નાઇટ.